આત્મામાં એક હું બીજું કોઈ હોય જ નહીં. નથી, કોઈ નથી. એવું થઈ જાય. એ 6 બોલમાં એક બોલ લીધો છે. 6 બોલમાં એક બોલ લીધો છે. હા, 6 દ્રવ્યનો સમૂહ વ્યક્ત છે. એનાથી આત્મા જુદો અવ્યક્ત સપ્તમ દ્રવ્ય એમાં બધું કાઢી શું કે બેન? નિયમ સાર કણસનું આજે એકદમ ભાવ બેસી જાય એવી કેમ સુદર્શી કુદૃષ્ટિને કેમ જાણતા નથી કે અમારી પાસે ઇન્દ્રિય જ્ઞાન જ નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, અમારો વિષય જ નથી. અમે કેવી રીતે જાણીએ? કેવી અસમર્થતા બતાવી પોતાની કે અમે કેવી રીતે જાણીએ? પર્યાયના ભેદને જાણવાનું મારી પાસે જ્ઞાન નથી. હું તો અભેદને જાણનાર છું. હું તો જાણનાર છું પણ અભેદનો જાણનાર. ભેદનો જાણનાર નથી. કેમ કે જ્ઞાનમાં એટલે બીજી નય જ નથી. એક શુદ્ધને જ છે એમ કે શુદ્ધનો વિષય આત્મા જ છે એમ, બીજી નય નથી. એ વ્યવહારની ઠીકડી ઉડાડી છે, મસ્કરી કરી છે ગુરુદેવ. ગુરુદેવ હા કળશમાં બહુ ખીલે. ઓલાથી એવી રીતે લીધું હતું ને લેસે નહીં દે ઓલા દીધું. ઓલા દિવસે પહેલા લીધું ને લીધા હતા એમાં એમ લીધું હતું કે કઈ નહીં હું બેચો. એટલે ગુરુદેવ તો એમ કીધું કે વ્યવહાર નહીં ઠેકી ઉડાડી છે. પણ અહીંયા તો એમ વાત આવી છે કે નય જ્ઞાનની ઠેકડી ઉડાડી છે. એટલે નિશ્ચય નહીંથી અમને સ્વભાવ દેખાય છે એમ નથી. સ્વભાવથી અમને સ્વભાવ દેખાય છે. બીજાને સમજાવવા માટે બે નથી વાત કરી, બાકી સ્વભાવ જ આત્માને જાણવાનો છે. નિશ્ચય નથી આત્માને જાણે છે એમ નહીં. આજે બહુ સરસ, આજે એકદમ બેસી જાય, આજે એકદમ ખુલાસો કરાય. ભેદો તો ઇન્દ્રિય જ્ઞાનના વિષય છે. ઇન્દ્રિય જ્ઞાનનો તો મારામાં અભાવ છે. એટલે અમે કેવી રીતે જાણીએ? ગુણનું ગ્રહણ તો બુદ્ધિગોચર છે અને બુદ્ધિગોચર ગુણને હું તો જાણતો નથી. બુદ્ધિગોચર ગુણને હું જાણતો નથી. આ ગુણ છે એને હું બુદ્ધિગોચર છે ને, બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. એ છેલ્લા બે બોલ બહુ ઊંચા એમાં બધું આવી જાય. એમાં એક આત્મા સિવાય અંદરના બધા વેદો આવી જશે. बहुत अच्छी बात है भाई. इंद्रिय ज्ञान ની કરતા બુદ્ધિ ક્ષય થઈ જાય. ગુરુદેવ કહે છે આ વાત ક્યાંથી આવે છે કઈ ખબર પડતી નથી, આવે છે એ અમને પણ સત્યદેવ કહી જતા હોય એવું છે. ભેદને જાણનારું મારું જ્ઞાન નથી. ન્યાયસંગત વાત આવી ને એકદમ. ભેદને જાણનારું જ્ઞાન મારું નહીં. આ ભેદ તો મારામાં નહીં, પણ ભેદને જાણનારું જ્ઞાન મારામાં નથી માટે કરતા નથી. હાજી. અને મારાથી ભેદ પડદરે છે માટે હું એનો જ્ઞાતા નથી. એમ બરાબર. એ કેવું છે. હાજી. પરમ સત્ય છે, સમ્યક એકાંત છે. આમાં જ અનુભવી વૃત્તિ પૂર્ણતા છે. જાણે આ વિષય એવો છે ઉપયોગ અંદર છૂટી ગયો હોય અને એમાં ભેદ પડે જ નહીં. શુદ્ધોપયોગની ધારા ઉપડે ને જયારે શુદ્ધોપયોગની ધારા શ્રેણની વાત કરું છું, શુદ્ધોપયોગની ધારા ઉપડે છે ત્યારે એમાં જ્ઞાન ભેદમાં આવતું જ નથી. હવે તમે તરત જાણી જાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થતો નથી. એટલે ભેદને જાણનારું ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થતો નથી. ઇન્દ્રિય જ્ઞાન તો ભેદને જાણતું નથી, પણ ભેદને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન એનો જન્મ થતો
એનો જન્મ થતો નથી અને થોડી વારમાં ક્ષય થાય છે અજ્ઞાન થઈ જાય છે. બરાબર આ શ્રેણીમાં આ સ્થિતિ થાય. બરાબર ત્યાં તો કેવું પડે છે કે ભેદને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન છે. સમજી ગયા? પીછે તો ઉત્પન્ન જ નહીં થશે. અંદરમાં જામી ગયું પ્રેમ. હા 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 સદુપયોગની તાળા એવી ઉપડે છે. હા 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 કેવલ જ્ઞાન દઈને અંતર મૂર્તમાં કેવલ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ જાય છે. પડકો આ વાત છે બાજી હાથમાં આવી ગઈ છે. હાજી બાજી હાથમાં આવી ગઈ છે. છે. પરિણામ તો થવા યોગ થશે ને જાણનાર જણાશે. બાજી હાથમાં છે. બાજી હાથમાં છે ને માર્ગ જોઈ લીધો છે. બસ હા હા આપણે જ્યારે થવાનું કેવું હતું જ્ઞાન કેમ થાય કેમ છે થાય એ picture ખબર પડી ગઈ છે ખ્યાલમાં પૂરી. હા એટલે કોઈ ચિંતા જ નથી. બિલકુલ નહીં બહુ જ અચ્છા. લાઈન ક્લિયર છેલ્લે સુધી પાય કરી હા હા દસ કથા બહુ મોટી છે. ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ ન થાય ક્ષય થઈ જાય ક્ષય થઈ જાય. એવી કથા છે. ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય તો એને જાણે ને. હાજી પણ ઉત્પન્ન જ નહીં થાય. હા. અંદરમાંથી ગયા પછી બહાર આવે જ નહીં. એકલા નિર્વિકલ્પ ધ્યાનમાં જ આવી જાય બરાબર. પછી તો ઇન્દ્રિય જ્ઞાન ક્યાં આવવાનું છે? તો પડકો થઈ જાય કે હા હા અપ્રતિયત ભાવે ઉપડે છે. અપ્રતિમ ખલાસ પૂરું થઈ જાય. ખલાસ બે ઘડીનું જ કામ. અંતર મૂર્ત જ બસ. જાજો ટાઈમ લાગતો નથી એમાં. કેવળ જ્ઞાન થવામાં જાજો ટાઈમ નથી લાગતો. એ પર્યાયનું વીર્ય ઉપડે છે ને અંદર. પર્યાયનું વીર્ય અંદર જાય છે. ઘણું નીકળ્યું આમાંથી તો. બેને કે ફરીથી વાંચો એમાં ઘણું નીકળ્યું. ઘણું નીકળ્યું. હા, સુખ શાંતિ વધે છે એમાંથી નીકળ્યું ને. સવિકલ્પ દિશામાં સુખ શાંતિ વધે છે. મેં વધતી વધતી પૂર્ણ થઈ ગઈ. હા. હા. કેમ કે સવિકલ્પ નિર્વિકલ્પ એવી સ્થિતિ હોય છે ને હા. એની આપણે ચર્ચા કરી ડિગ્રીથી હા, degree. એટલે ખ્યાલ આવી જાય. જેટલો આનંદ પ્રાપ્ત થયો છે એટલો તો રીએ જ છે. હાજી. આ તો એક્સ્ટ્રા 10 ડિગ્રી હા વધી પછી પણ તો પણ એ ડિગ્રી ઘટતા જ 1 ડિગ્રી સુધી રે 41 રીએ 40 થાય જ ના નહીં. થાય. જેટલી થઈ ગઈ એટલી જ રહીએ. એટલી રીએ એનાથી નીચે ના જાય. નીચે ન જાય. પાંચ ને પાંચ થઈ લે લો થોડા લો. ગોલ પૂરા કરી. હા ભલે 124 માં હે નહીં 23મો પૂરો કરી લે. 23 પૂરો જે અધૂરો થયો. અધૂરો છે. હા એ બરાબર. ફરીથી વાંચીએ. खुद के परिणाम बताते हुए कहा निर्विकल्प आनंद की तो बात क्या करें. ત્યાંથી શરૂઆત કરી. એની વાત તો વચનાથી જ છે. શું તમને કહું પણ થોડી સવિકલ્પ દશાની વાત કરું છું. એના ઉપર તમે વધારે ખ્યાલ કરજો એમ કે છે. विकल्प के समय में भी सुख और शांति तो बढ़ती ही रहती रही. એટલું તો અવલંબન વધે જ છે. અંદરમાં નાયક તરફનું અવલંબન પરિણતિનું વધતું જાય છે. फिर भी निर्विकल्प आनंद तो इससे भी बहुत अधिक दर्जे का है. बहुत अधिक 40 डिग्री करता तो 50 डिग्री थी उभरो आयो. जो आनंद से छूटने से तो इतना दुख ही दुख होता है कि जैसे बर्फ में पड़ा हुआ बर्फ से छूटकर अग्नि में प्रवेशता. दृष्टांत आप्યો. બરાબર. નિર્વિકલ્પમાંથી સવિકલ્પમાં આવે છે
ત્યારે તો એને દુઃખ થાય છે. ઓલો આનંદ ગયો ને, કેટલો ખોટ આવી ગયો ને. जो दुख होता है ऐसे निर्विकल्प में से निकलते होता है. નિર્વિકલ્પમાંથી સવિકલ્પમાં આવે છે ત્યારે એનો આનંદ વયો ગયો. સમજી ગયા? પણ આનંદ વયો ગયો, પણ આનંદ મૂર્તિ રહી ગઈ, એટલે વયો ગયો નથી લાગતું. ગયું પણ નથી ગયું. समझाया? क्या क्या कहा? बताओ बताओ बताओ, थोड़ा बताओ क्या कहा मैंने? निर्विकल्प ध्यान में तो आनंद आया. અને આ દુઃખની વાત કરે છે ને, એટલી મારે કેવું પડે જરા. सविकल्प दशा में आया दुख होता है, आनंद चले गया इसका दुख होता है, मगर ऐसा दुख नहीं होता है. क्योंकि आनंद की मूर्ति तो रही जाए છે ને. સૂક્ષ્મ વાત છે જરા. જો એમ થાય કે વિયોગી મારું તો ફેરફાર થઈ જાય. મર્યાદિત વાત છે. જેમ છે દુઃખની વાત પણ મર્યાદા કરે છે. આને સમજવું જોઈએ. આ વાક્યને સમજવું જોઈએ. નાની દુઃખી થઈ ગયો કે તું કાંઈ સમજતો નથી. એ તો ભરતીની અપેક્ષા એ ભરતી ઘટી એની સાથે સરખાવે છે. ઓલી મૂળ વસ્તુની હારે ક્યાં સરખાવે છે? गया तो भी कुछ नहीं है, गया तो भी मेरा कुछ नहीं गया. मेरा कुछ नहीं गया. मैं तो वैसा व्यू का हूँ, आनंद मूर्ति हूँ. मैं तो आनंद मूर्ति परमात्मा हूँ. मेरा कुछ नहीं गया. हाँ, गया तो मेरा नहीं है. आता जाता है मेरा नहीं है भाई. आता जाता मेरा नहीं है. ये तो संयोग है, ऐसा सवाल नहीं है. आवे जो आवो नाराज आवे तो जाओ. मैं तो जानना जानन એ વાત કરે. સમજી ગયા? આનું મર્મ ન સમજે તો ઊંધું મારે. એટલા માટે થોડો ખુલાસો કર્યો. તો નિર્વિકલ્પ में जाने की लगन रहती ફરીથી. એમ કે દુઃખનું કહ્યું ને એટલે જરા ખુલાસો કરવો પડ્યો. એ તો એની સાથે સરખાવે છે. આનંદની ભરતીની સાથે સરખાવે છે. તો આનંદ ઘટો એ અપેક્ષા દુઃખ. બાકી દુઃખી ક્યાં છે? તો આનંદનો નાથ છે પોતે દ્રષ્ટિમાં આવી ગયો છે. આનંદનો દરિયો છે. પોતાની સ્થિતિની વર્ણન કરે છે. ખરેખર એ સ્થિતિનું વર્ણન ખરેખર તો નાની જાણી શકે. નાની એનું ગડબડ આમ કરે, ગડબડ દુઃખી થઈ ગયા. જો કે બરફમાંથી નીકળો નામાં ગયો એને એ ભાઈ તો સાદા આટલો છે. આનંદનો પ્રતિ આવે નિયારે વાત કરે છે. પ્રતિ ઘટી એટલું છે. બાકી આનંદ મૂર્તિ ક્યાં ગઈ છે ને આનંદ પ્રગટ થયો છે એ ક્યાં ગયો છે? જે જાય છે તે હું નથી ને જે આવે છે તે હું નથી. જે છે રીએ છે તે એવું જ. બસ પછી એમાં ક્યાં પ્રશ્ન છે? એ તો પર્યાય અપેક્ષાની વાત કરે છે. બે પર્યાયની સરખામણી કરી આનંદની ભરતી આવી હતી તો વહી ગઈ. તો થોડો એ અપેક્ષાએ ઓછો આનંદ એનું નામ દુઃખ. ઓછો આનંદ એનું નામ દુઃખ. બે પર્યાય વચ્ચેની સરખામણી છે. કાળી નહીં અને જે 40 ડિગ્રી 41 છે એની નહીં. આ તો બે હમણાં જે થયું ને કામ ચલાવ. કોઈ અજ્ઞાની હોય ને એને પર્યાયની મુખ્યતા થઈ જાય. હા, એમાં પર્યાયની મુખ્યતા ન થાય. એટલા માટે ખુલાસો કરો. कुछ हुआ ही नहीं, बढ़ाई नहीं ने घटाई नहीं. मैं तो ऐसा क्या वैसा कोई फेरफार मेरे में तो हुआ नहीं. गड़बड़ होते हैं परदरी में होता है, मेरे में नहीं. घटाबटी परदरी में था. वेद मात्र परदरी है.
એટલે અધિકતા ના આવે. હા હા ભેદને પરદ્રવ્ય કહી દે. ઉપકાર બહુ કર્યો, અનંતોપકાર કર્યો. પરદ્રવ્ય એટલે ખલાસ, કોઈ એમાં ગુંજાઈશ નહીં, નહીં. અપીલ નહીં. નહીં. કઈ નહીં એ પરદ્રવ્ય સ્વભાવથી પરદ્રવ્ય છે. હા, હા. કઈ નહીં એ પરદ્રવ્ય છે સ્વભાવથી પરદ્રવ્ય.